નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, SYBSCના સેમિસ્ટર 3ના બોટની સબ્જેક્ટમાં પેપર નંબર CC બોટ 212માં આપણે યુનિટ 3 એટલે કે જનીન વિદ્યાનો અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુગ્મ અને પ્રતિકર્ષણનો સિદ્ધાંત શરૂ કર્યો હતો, જેની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે જે બેટ્સન અને પેનેટ જે છે એમને આ કપલિંગ અને રિપલ્સનનો સિદ્ધાંત આપ્યો. એમણે શું કર્યું કે પુષ્પના જાંબલી રંગ અને લાંબી પરાગરજ તથા લાલ પુષ્પ અને ગોળ પરાગરજમાં બે લક્ષણોની નોંધ કરી અને પ્રયોગ કર્યો. એમણે એ જે પ્રયોગ કર્યો એમાં જે F2 પેઢીની સંતતિ જે હતી એનું અપેક્ષિત પ્રમાણ 9:3:3:1 ઉત્પન્ન થવું જોઈતું હતું, પરંતુ એ ન થયું. અને જે જાંબલી અને લાંબી પરાગરજ તેમજ લાલ પુષ્પ અને ગોળ પરાગરજનું જે સંખ્યા જે હતી, પિતૃ કોમ્બિનેશન જોડાણની સંખ્યા એ અપેક્ષા કરતાં વધારે મળી, જ્યારે નવા જોડાણોની એટલે કે જાંબલી પુષ્પ ગોળ પરાગરજ અને લાલ પુષ્પ લાંબી પરાગરજની સંખ્યા અપેક્ષા કરતા પ્રમાણમાં ઓછી મળી. હવે એમને એક અન્ય પ્રયોગ કર્યો, એનો આપણે અભ્યાસ કરીએ. તેમણે અન્ય પ્રયોગ કર્યો જેમાં પૈતૃક જોડાણો જુદા લીધા. પૈતૃક જોડાણો જુદા લીધા એટલે કે જે પહેલાં જે પ્રયોગ કર્યો એની અંદર પૈતૃક જોડાણ કયા હતા? તો જાંબલી પુષ્પ અને લાંબી પરાગરજ, બરાબર. જ્યારે લાલ પુષ્પ અને ગોળ પરાગરજ એમને પહેલા પ્રયોગની અંદર આ બે પૈતૃક જોડાણો લીધા હતા. જ્યારે એમને અન્ય પ્રયોગ કર્યો ત્યારે એમને શું કર્યું કે જાંબલી પુષ્પ ગોળ પરાગરજ તથા લાલ પુષ્પ લાંબી પરાગરજ લીધી, જેથી બંને પ્રભાવી જનીનો કે બંને પ્રચ્છન્ન જનીનો એક જ રંગસૂત્ર પર ન હોય. એટલે શું થાય? જો એમણે જે પ્રથમ પ્રયોગ કર્યો એની અંદર એમણે શું કર્યું કે જાંબલી પુષ્પ લાંબી પરાગરજ લીધી, એટલે બંને જે લક્ષણો હતા એ કેવા હતા? પ્રભાવી હતા. અને લાલ પુષ્પ અને ગોળ પરાગરજ લીધી તો એ બંને લક્ષણો જે હતા એ કેવા હતા? પ્રચ્છન્ન હતા. કેમ કે જે જાંબલી રંગ છે એ લાલ રંગ પર પ્રભાવી જનીન છે, જ્યારે લાંબી પરાગરજ જે છે એ ગોળ પરાગરજ પર પ્રભાવી લક્ષણ ધરાવે છે. હવે એમણે જે અન્ય પ્રયોગ કર્યો એમાં શું કર્યું? પૈતૃક જોડાણો જુદા લીધા, એટલે કે જાંબલી પુષ્પ અને ગોળ પરાગરજ લીધી, જ્યારે લાલ પુષ્પ અને લાંબી પરાગરજ લીધી. એથી શું થાય કે બંને પ્રભાવી જનીનો કે બંને પ્રચ્છન્ન જનીનો એક જ રંગસૂત્ર પર ના હોય. એનું કારણ છે કે જો જાંબલી પુષ્પ જે છે એ પ્રભાવી જનીન છે, જ્યારે ગોળ પરાગરજ જે છે એ પ્રચ્છન્ન છે. એ જ રીતે લાલ પુષ્પ પ્રચ્છન્ન છે અને લાંબી પરાગરજ પ્રભાવી છે, એટલે કે એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન થશે. પ્રથમ પ્રયોગની અંદર શું હતું કે બંને પૈતૃક જોડાણમાં બંને કાં તો પ્રભાવી જનીન હતા કાં તો પ્રચ્છન્ન જનીન હતા. આ વખતે તેમણે જાંબલી પુષ્પ ગોળ પરાગરજ ધરાવતા પિતૃનું લાલ પુષ્પ લાંબી પરાગરજ ધરાવતા પિતૃ સાથે સંકરણ કરાવ્યું. તો એમણે શું કર્યું આ વખતે કે જાંબલી પુષ્પ એટલે કે પુષ્પ જાંબલી અને પરાગરજ જે છે એ ગોળ ધરાવતા પિતૃનું લાલ પુષ્પ અને લાંબી પરાગરજ ધરાવતા પિતૃ સાથે સંકરણ કરાવ્યું. એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જે બેટ્સન અને જે છે પેનેટ એમને બે પ્રયોગો કર્યા. પ્રથમ પ્રયોગની અંદર એમને શું કર્યું કે એક જ રંગસૂત્ર પર બે પ્રભાવી જનીનો લીધા, જ્યારે બીજા પ્રયોગમાં શું કર્યું? એક પ્રભાવી તથા એક પ્રચ્છન્ન જનીન લીધું, જેમાં પૈતૃક જોડાણ કેવા હતા? તો જાંબલી પુષ્પ ગોળ પરાગરજ તથા લાલ પુષ્પ લાંબી પરાગરજ. આ રીતે એમણે પૈતૃક જોડાણો લીધા, જેથી શું થતું હતું કે બંને પ્રભાવી જનીનો કાં તો બંને
પ્રચ્છન્ન જનીનો એક જ રંગસૂત્ર પર ના હોય. આ વખતે તેમણે જાંબલી પુષ્પ ગોળ પરાગરજ ધરાવતા પિતૃનું લાલ પુષ્પ લાંબી પરાગરજ ધરાવતા પિતૃ સાથે સંકરણ કરાવ્યું. શું કરાવ્યું? સંકરણ કરાવ્યું. હવે જે એમણે જાંબલી પુષ્પ અને ગોળ પરાગરજ જે છે એ પિતૃનું લાલ પુષ્પ લાંબી પરાગરજ ધરાવતા પિતૃ સાથે સંકરણ કરાવીને તો શું થયું? તો અહીં પણ તેમને પિતૃ જોડાણો જાંબલી પુષ્પ ગોળ પરાગરજ અને લાલ પુષ્પ લાંબી પરાગરજ અપેક્ષા કરતાં વધુ સંખ્યામાં મળ્યા અને નવા જોડાણો એટલે કે જાંબલી પુષ્પ લાંબી પરાગરજ અને લાલ પુષ્પ ગોળ પરાગરજ અપેક્ષા કરતાં ઓછી સંખ્યામાં મળ્યા. હવે જો એમણે જ્યારે પ્રથમ પ્રયોગ કર્યો ને ત્યારે એમને શું મળ્યું કે જે પૈતૃક જોડાણો જે હતા, પિતૃ કોમ્બિનેશન, બરાબર, કે પિતૃ જોડાણો જે હતા એ જે મળવા જોઈતા હતા અપેક્ષિત સંખ્યા એના કરતાં વધારે સંખ્યામાં મળ્યા હતા. કે અપેક્ષિત પ્રમાણ કેટલું હતું એનાથી વધારે પ્રમાણમાં જે પિતૃ જોડાણો હતા એ મળ્યા હતા. પરંતુ જે નવા જોડાણો જે હતા એ અપેક્ષા કરતાં વધારે મળવા જોઈતા હતા, મતલબ જે અપેક્ષિત સંખ્યા હતી એના કરતાં કેવા મળ્યા? ઓછા મળ્યા. તો એક વસ્તુ નક્કી થઈ કે એમને પ્રથમ પ્રયોગમાં જે છે એ જે નવા પિતૃ જોડાણો છે એ અપેક્ષિત સંખ્યા કરતાં વધારે પ્રમાણમાં મળ્યા, જ્યારે નવા જોડાણો જે છે એ અપેક્ષિત કરતાં ઓછી સંખ્યામાં મળ્યા. તો એ જ રીતે અહીં પણ તેમને પિતૃ જોડાણો, આજે બંને લક્ષણો જુદા લીધા હતા ને, એટલે કે પિતૃ જોડાણો જુદા લઈને પ્રયોગ કર્યો. એકમાં જે પિતૃ જોડાણો લીધા હતા એ બંને પ્રભાવી કે બંને પ્રચ્છન્ન લીધા હતા. અત્યારે આ જે બીજો પ્રયોગ એમને કર્યો, અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ જે બીજા પ્રયોગનો, એની અંદર એમણે શું કર્યું કે પિતૃ જોડાણો જુદા લીધા. એક લક્ષણ પ્રભાવી, એક લક્ષણ પ્રચ્છન્ન. આ રીતે લઈને એમને પ્રયોગ કર્યા. તો અહીં પણ એટલે કે બીજા પ્રયોગની અંદર પણ એમને પિતૃ જોડાણો એટલે કે જાંબલી પુષ્પ ગોળ પરાગરજ અને લાલ પુષ્પ લાંબી પરાગરજ અપેક્ષા કરતાં વધુ સંખ્યામાં મળ્યા. કેવા મળ્યા? જે અપેક્ષા હતી કે અપેક્ષિત સંખ્યા જે હતી એના કરતાં વધારે સંખ્યામાં મળ્યા અને નવા જોડાણો એટલે કે જાંબલી પુષ્પ લાંબી પરાગરજ લાલ પુષ્પ ગોળ પરાગરજ અપેક્ષા કરતાં ઓછી સંખ્યામાં મળ્યા. તો બંનેમાં એમને પરિણામ સરખું મળ્યું કે પૈતૃક જોડાણો અપેક્ષિત સંખ્યા કરતાં વધારે પ્રમાણમાં મળ્યા, જ્યારે નવા જોડાણો જે છે એ અપેક્ષિત કરતાં ઓછી સંખ્યામાં પ્રાપ્ત થયા. હવે જોઈએ એના માટેનું જાંબલી પુષ્પ ગોળ પરાગરજ, લાલ પુષ્પ લાંબી પરાગરજ. અહીંયા પિતૃ પેઢી છે, એની અંદર તમે જુઓ કે જે જાંબલી પુષ્પ જે છે એ કેવા છે? પ્રભાવી જનીન છે, એટલે કેપિટલ પી. ગોળ પરાગરજ પ્રચ્છન્ન જનીન છે, એટલે કે સ્મોલ એલ, બરાબર, કે કેપિટલ પી સ્મોલ એલ. હવે અહીંયા જુઓ લાલ પુષ્પ જે છે એ કેવું છે? પ્રચ્છન્ન જનીન, એટલે કે સ્મોલ પી અને જે લાંબી પરાગરજ જે લક્ષણ છે એ છે પ્રભાવી, એટલે કે કેપિટલ એલ. ફરીથી પિતૃ પેઢીમાં જે જાંબલી પુષ્પ જે છે પ્રભાવી જનીન છે, એટલે કેપિટલ પી. ગોળ પરાગરજ જે છે એ પ્રચ્છન્ન જનીન છે, એટલે સ્મોલ એલ. એ જ રીતે લાલ પુષ્પ જે છે એ પ્રચ્છન્ન જનીન છે, લાંબી પરાગરજ પ્રભાવી જનીન છે, તો એમાં આવશે કેપિટલ એલ. તો અહીંયા હવે તમે જુઓ જન્યુઓ મળશે કેપિટલ પી
સ્મોલ એલ સ્મોલ પી કેપિટલ એલ. બરાબર, આ બંને જોઈ લો. હવે જે F1 પેઢી મળશે, કેવી મળશે? F1 પેઢી જે પ્રાપ્ત થશે એ કેવી હશે? તો કેપિટલ પી સ્મોલ પી કેપિટલ એલ સ્મોલ એલ. બરાબર, કે જાંબલી પુષ્પ ગોળ પરાગરજ કેપિટલ પી સ્મોલ એલ. લાલ પુષ્પ લાંબી પરાગરજ સ્મોલ પી કેપિટલ એલ. બંનેના જન્યુઓ મળશે. પેલાના જાંબલી પુષ્પ ગોળ પરાગરજના મળશે કેપિટલ પી સ્મોલ એલ, લાલ પુષ્પ લાંબી પરાગરજના મળશે સ્મોલ પી કેપિટલ એલ. હવે બંનેના જન્યુઓ મળશે, જન્યુઓ. બરાબર, પછી F1 પેઢી, તો F1 પેઢી કેવી મળશે? કેપિટલ પી સ્મોલ પી કેપિટલ એલ સ્મોલ એલ. હવે અહીંયા જો કયું પ્રમાણ પ્રાપ્ત થશે? જાંબલી પુષ્પ લાંબી પરાગરજ, કેમ કે બંને પ્રભાવી જનીન જે છે એ અંદર હાજર છે. તો F1 પેઢી કેવી મળી? કેપિટલ પી સ્મોલ પી કેપિટલ એલ સ્મોલ એલ. હવે જો F1 પેઢીનું સ્વફલન કરતા શું મળશે? તો અહીંયા પ્રમાણ નથી લખ્યું, ડાયરેક્ટ જ જાંબલી પુષ્પ લાંબી પરાગરજ એટલે જોડાણ કેવું થશે? 9. કેમ 9? કે અહીંયા તો જે જોડાણ હતું એ કેવું હતું? જાંબલી પુષ્પ ગોળ પરાગરજ. જાંબલી પુષ્પ ગોળ પરાગરજ એટલે એ કયું જોડાણ થયું? પિતૃ જોડાણ થયું. અહીંયા લાલ પુષ્પ લાંબી પરાગરજ એ પણ કેવું છે? પિતૃ જોડાણ છે. લાલ પુષ્પ ગોળ પરાગરજ તો એ જોડાણ કેવું થશે? નવું જોડાણ થશે. હવે સંતતિ કેવી મળે છે? તો જે નવું જોડાણ છે એની સંતતિ મળી ઓછી. જોઈ લો, બંને જે નવા જોડાણો છે એની અપેક્ષિત સંતતિ કેવી હતી? વધારે હતી. અપેક્ષિત સંતતિ વધારે હતી, પરંતુ મળી કેવી? ઓછી. એ જ રીતે જે પિતૃ જોડાણો હતા એની અપેક્ષિત સંતતિ કેવી હતી? ઓછી, પરંતુ મળી કેવી? વધારે. તો એક વસ્તુ અહીંયા સાબિત થાય છે કે જે બેટ્સન અને પેનેટે જે પ્રયોગ કર્યા, બરાબર, તો એની અંદર જે પૈતૃક જોડાણો જે છે, પિતૃ જોડાણો, એમાં પૈતૃક જોડાણોની સંખ્યા અપેક્ષિત સંખ્યા કરતાં પ્રમાણમાં કેવી મળે છે? વધારે મળે છે. જ્યારે નવા જોડાણોની સંખ્યા જે છે એ અપેક્ષિત પ્રમાણ કરતાં કેવી મળે છે? ઓછી મળે છે. હવે જોઈએ આગળ. ઉપરોક્ત પ્રયોગ દ્વારા બેટ્સન અને પેનેટે જણાવ્યું કે પ્રભાવી જનીનો જેમ કે કેપિટલ પી અને કેપિટલ એલ એક જ પિતૃમાંથી આવે. દાખલા તરીકે કેપિટલ પી કેપિટલ એલ, કેપિટલ પી કેપિટલ પી કેપિટલ એલ ક્રોસ સ્મોલ પી સ્મોલ એલ દ્વિસંકરણ પ્રયોગ ત્યારે એટલે કે એક જ પિતૃમાંથી આવે, બરાબર, કે એક જ પિતૃ દાખલા તરીકે કયા થાય? આ. તો ત્યારે તેવા પ્રભાવી જનીનો ત્યાર પછીની પેઢીમાં ઉત્પન્ન થતા જનન કોષોમાં સાથે રહેવાનું વલણ ધરાવે છે. ફરીથી, ઉપરોક્ત પ્રયોગ દ્વારા બેટ્સન અને પેનેટે જણાવ્યું કે પ્રભાવી જનીનો જેમ કે કયા આવશે? કેપિટલ પી અને કેપિટલ એલ એક જ પિતૃમાંથી આવે. એટલે કે ઉપરોક્ત પ્રયોગ દ્વારા બેટ્સન અને પેનેટે જણાવ્યું કે પ્રભાવી જનીનો જેમ કે કેપિટલ પી અને કેપિટલ એલ એક જ પિતૃમાંથી આવે ત્યારે તેવા પ્રભાવી જનીનો ત્યાર પછીની પેઢીમાં ઉત્પન્ન થતા જનન કોષોમાં સાથે રહેવાનું વલણ ધરાવે છે. કે જ્યારે પ્રભાવી જનીનો જે છે એ એક જ પિતૃમાંથી આવતા હોય ને ત્યારે એ પ્રભાવી જનીનો ત્યાર પછીની જે પેઢી હોય ત્યાર પછીની પેઢીમાં ઉત્પન્ન થતા જનન કોષોમાં સાથે રહેવાનું વલણ ધરાવે છે. શું કરે છે?
કે સાથે રહેવાનું વલણ ધરાવે છે. પરંતુ જ્યારે એ જ જનીનો એટલે કે કેપિટલ પી અને કેપિટલ એલ જુદા જુદા પિતૃમાંથી આવે ત્યારે તે સંતતિમાં અલગ અલગ રીતે ઉતરી આવે છે, જે સૂચવે છે કે આવા જનીનો જુદા જુદા જનન કોષોમાં દાખલ થવાનું વલણ ધરાવે છે. હવે જ્યારે પ્રભાવી જનીનો એક જ પિતૃમાંથી આવતા હોય ત્યારે એ જે છે પ્રભાવી જનીનો એના પછીની પેઢી જે હોય ત્યાર પછીની પેઢી એમાં ઉત્પન્ન થતા જનન કોષોમાં સાથે રહેવાનું વલણ ધરાવે છે. બરાબર, કેવું વલણ ધરાવે છે? સાથે રહેવાનું. પરંતુ જ્યારે એ જ જનીનો એટલે કે એ જ પ્રભાવી જનીનો જુદા જુદા પિતૃમાંથી આવતા હોય ને એટલે એ સંતતિમાં અલગ અલગ રીતે ઉતરી આવે છે. એટલે કે પરંતુ જ્યારે એ જ જનીનો કેપિટલ પી અને કેપિટલ એલ જુદા જુદા પિતૃમાંથી આવે છે ત્યારે તે સંતતિમાં અલગ અલગ રીતે ઉતરી આવે છે, જે સૂચવે છે કે આવા જનીનો જુદા જુદા જનન કોષોમાં દાખલ થવાનું વલણ ધરાવે છે. એટલે કે શું સૂચવે છે કે જુદા જુદા આ જે જનીનો જે છે આવા જનીનો જુદા જુદા જનન કોષોમાં દાખલ થવાનું વલણ ધરાવે છે. હવે જુઓ, બેટ્સન અને પેનેટે પ્રથમ ઘટનાને પ્રભાવી જનીનોની સાથે રહેવાની કપલિંગ કહી અને પાછળની ઘટનાને એટલે કે પ્રભાવી જનીનોની અલગ અલગ કોષોમાં જવાની તેને રિપલ્સન તરીકે વર્ણવી. હવે જો બેટ્સન અને જે પેનેટ હતા એમને શું કર્યું? કપલિંગ અને રિપલ્સન તરીકે કઈ રીતે ઘટનાને ગોઠવી? તો મેં હમણાં એવું કહ્યું કે જ્યારે પ્રભાવી જનીનો એક જ પિતૃમાંથી આવતા હોય તો એ ઉત્પન્ન થતા જનન કોષોમાં સાથે રહેવાનું વલણ ધરાવે છે. એટલે કે જે પ્રથમ ઘટના જે છે કે પ્રભાવી જનીનો સાથે રહેવાની જે ઘટના છે એને બેટ્સન અને પેનેટે શું કહ્યું? કપલિંગ કહી. અને પાછળની ઘટના એટલે કે મેં કીધું કે જ્યારે પ્રભાવી જનીનો જે છે એ જુદા જુદા પિતૃમાંથી આવે ત્યારે તે સંતતિમાં અલગ અલગ રીતે ઉતરી આવે છે. બરાબર, કે જુદા જુદા પિતૃમાંથી આવતા હોય ત્યારે એ સંતતિમાં અલગ અલગ રીતે ઉતરી આવે છે અને આવા જનીનો જુદા જુદા કોષોમાં દાખલ થવાનું વલણ ધરાવે છે. એટલે કે એ જે જનીનો જે છે પ્રભાવી જનીનો એ જુદા જુદા કોષોમાં જાય છે. એટલે કે પ્રથમ ઘટના જે છે પ્રભાવી જનીનોની સાથે રહેવાની અને કપલિંગ કહી અને પાછળની ઘટના કે જેમાં પ્રભાવી જનીનોની અલગ અલગ કોષોમાં જવાની ઘટના છે તેમણે રિપલ્સન તરીકે વર્ણવી. તો હવે તમને કપલિંગ અને રિપલ્સનની ઘટનામાં સમજણ પડી ગઈ હશે. હવે જોઈએ આપણે આગળ. T.H. મોર્ગને 1910માં ડ્રોસોફિલા ફળ માખી પર અનેક પ્રયોગ કર્યા અને સૂચવ્યું કે બેટ્સન અને પેનેટે વર્ણવેલી બંને ઘટનાઓ એટલે કે કપલિંગ અને રિપલ્સન એ એક જ ઘટનાના બે પાસા છે જેને મોર્ગને સંલગ્નતા એટલે કે લિંકેજ તરીકે વર્ણવી. તો T.H. મોર્ગને શું કર્યું? ડ્રોસોફિલા ફળ માખી પર અનેક પ્રયોગ કર્યા અને સૂચવ્યું કે બેટ્સન અને પેનેટે વર્ણવેલી બંને ઘટનાઓ, કઈ ઘટનાઓ? એક કપલિંગ અને બીજી રિપલ્સન એ એક જ ઘટનાના બે પાસા છે એવું કહે છે T.H. મોર્ગન. એવું સૂચવે છે. શેના આધારે? તો એમણે શું કર્યું કે ડ્રોસોફિલા ફળ માખી પર પ્રયોગો કર્યા અને સૂચવ્યું કે જે બેટ્સન અને પેનેટે જે કપલિંગ અને રિપલ્સનની જે ઘટના સૂચવી છે, બરાબર, એ ઘટના એક જ ઘટનાના બે પાસા છે જેણે મોર્ગને સંલગ્નતા એટલે કે લિંકેજ તરીકે વર્ણવી. આમ મોર્ગને મેન્ડેલના નિયમોમાં થતા ફેરફારોની સમજ આપી. અને આમ શું કર્યું T.H. મોર્ગને શું કર્યું? તો મેન્ડલના નિયમોમાં થતા ફેરફારોની સમજ આપી. મોર્ગને સ્પષ્ટ રીતે દર્શાવ્યું કે મુક્ત વર્ગીકરણ ન પામતા જનીનો એક જ રંગસૂત્ર પર આવેલા હોય છે અને તે રેખીય ગોઠવણી ધરાવે છે.
હવે જે મોર્ગન હતા એમણે મેન્ડેલના નિયમોમાં થતા ફેરફારો જે છે એની સમજ આપી અને મોર્ગને સ્પષ્ટ રીતે દર્શાવ્યું કે મુક્ત વર્ગીકરણ ન પામતા જનીનો જે હોય એ એક જ રંગસૂત્ર પર આવેલા હોય છે અને કેવી ગોઠવણી ધરાવે છે, રેખીય. તો રેખીય રીતે એ ગોઠવાયેલા હોય છે. આમ મોર્ગનના મત પ્રમાણે જનીનોની રંગસૂત્ર પર જનીન જૂથ તરીકે સાથે રહીને આગળની પેઢીમાં ઉતરી આવવાની ઘટનાને સંલગ્નતા કહે છે. આમ મોર્ગનના મત પ્રમાણે જનીનોની રંગસૂત્ર પર એટલે કે જનીનોની રંગસૂત્ર પર જનીન જૂથ તરીકે સાથે રહીને આગળની પેઢીમાં ઉતરી આવવાની ઘટનાને સંલગ્નતા અથવા લિંકેજ કહે છે. પડી ખબર કે જે રંગસૂત્રો પર જે જનીન જૂથ તરીકે સાથે રહીને આગળની પેઢીમાં ઉતરી આવતા હોય આ ઘટનાને સંલગ્નતા તરીકે ઓળખાય છે. આ અભ્યાસ માટે મોર્ગનને 1933માં નોબેલ પ્રાઇઝ મળેલું. અને આ જે સંલગ્નતાના અભ્યાસ માટે જે મોર્ગન જે હતા T.H. મોર્ગન એમને 1933માં નોબેલ પ્રાઇઝ મળેલું. તો આજે આપણે અહીંયા યુગ્મ અને પ્રતિકર્ષણનો સિદ્ધાંત એટલે કે કપલિંગ અને રિપલ્સનના સિદ્ધાંતનો ટોપિક પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંલગ્નતા માટેના રંગસૂત્રનો સિદ્ધાંત તથા સંલગ્નતાના પ્રકારોનો અભ્યાસ કરવાનો છે. સંલગ્નતાના પ્રકારો આવશે પૂર્ણ સંલગ્નતા, અપૂર્ણ સંલગ્નતા, બરાબર. તો આ પ્રકારોનો પણ અભ્યાસ કરવાનો છે. એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કરીશું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.